ભાઈ એક તકલીફ થઈ ગઈ છે ગાડીમાં. આનું કારણ શું છે મારો રામ જાણે. તમને હું બતાવું. બરાબર, પેલો ફ્લેશ લાઇટ શરૂ કરું. જો ભાઈ આપણી ગાડી છે, આ નોર્મલ છે બરાબર. બરાબર, આ તો બંધ થઈ ગઈ ઓલા ઓટો સ્ટાર્ટના લીધે. આ નોર્મલ છે, આ સ્ટિયરિંગ જ નથી વળતું. આમ જોવો જ ખરી, હું કેટલું બળ કરું છું, સ્ટિયરિંગ જ નથી વળતું. આમ જો આટલું જ વળે, સ્ટિયરિંગ જ નથી વળતું. આમ જોવો જ ખરી ખાલી. આનું કારણ, અને ફાસ્ટ જો તમે સ્ટિયરિંગ ઓલી ગાડી હાંકો તો વળે. આનું કારણ શું? વાહ મહિન્દ્રા વાહ, કોંગ્રેચ્યુલેશન હો ભાઈ, બહુ મોટું કામ થઈ ગયું. હવે આનું મારે સોલ્યુશન ગોતવાનું શું, કાંઈ હેડ હુસતી નથી મને. કઈ લાઈન લેવાની ભાઈ આપણે? સ્ટિયરિંગ તો જો, આમ જોત ખરી, સ્ટિયરિંગ તો જો વળતું જ નથી, સ્ટિયરિંગ જ નથી વળતું. આમાં લાઈન કઈ લેવાની આપણે? ભાઈ ભાઈ નવી ગાડી હો, કેટલી હાલેલી આમ જોત ખરી ખાલી. 3000 કિલોમીટર હાલેલી ગાડીમાં આ તકલીફ. ભાઈ ભાઈ મહિન્દ્રા સેલ્યુટ છે હો ભાઈ, નવી ગાડીમાં આમ થોડું હોય ભાઈ. આમ જોજો હવે, આમ જોજો, આમ જો, આમ જો હું બળ કેટલું કરું છું એ જો. આમ જો, આમ જો કરી. જેવી સ્પીડ પકડાવો, ફાસ્ટ હાકો તો થોડુંક હળવું થઈ જાય. બાકી જેમ તમારી ગાડી હાવ સ્લો થઈ, જેમ તમારી ગાડી ઊભી રહી બરાબર. અત્યારે મેં પાછું રિટર્ન ઘરે જ આવું છું ભાઈ, આ ગાડી મૂકવા જાઉં છું. તો તમને કાંઈ હજી એમ થતું હોય છે કે આ બધું કન્ટેન્ટ હાટું કરે, વ્યૂઝ હાટું કરે. જોવો તમને ખાલી બતાવું. ઉભા રહેજો જો. અટાણે અડધી રાતે માણસ ક્યાંક હેરાન થતો હોય બરાબર. આ તો આપણે છે, કદાચ કોઈક ફેમિલી વાળા કદાચ કોઈક હારે હોય તો શું થાય? આમ જો જ ખરી, આમ જો હું બળ કરવું જો, આમ જો. આમાં કઈ લાઈન લેવાની આપણે? હાકો એટલે રેડી, હાકો ને એટલે થોડુંક હળવું થાય. બાકી નો આમને ગાડી ઊભી હોય તો તમારું કામ ને સ્ટિયરિંગ વાળું. આમાં મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી હાઇડ્રોલિક સ્ટિયરિંગ આવે, ઇલેક્ટ્રિક સ્ટિયરિંગ નો આવે. મારી સ્વિફ્ટમાં બીજે બધીમાં ઇલેક્ટ્રિક સ્ટિયરિંગ આવે અને આમાં આવે હાઇડ્રોલિક સ્ટિયરિંગ. હવે આ કાંઈ જૂની તો સ્કોર્પિયો છે એની ડંકી વાળી, તે એર બેર લઈ જાય બરાબર. અને આપણે ઓલી શું કહેવાય આનું સ્ટિયરિંગ ઓઇલ મેં જોયું ફૂલ છે, હાવ ફૂલ છે. સ્ટિયરિંગ ઓઇલ જોઈ લીધું, બ્રેક ઓઇલને કાંઈ લેવા દેવા નહીં. બ્રેક ઓઇલે જોઈ લીધું બરાબર છે. બે વસ્તુ જોઈ લીધી આમાં બહાર 2 ડબ્બીઓ આવે, 2 વસ્તુ મેં બનેટ ખોલીને જોઈ લીધી. બેયમાં કાંઈ તકલીફ નથી, હાવ ફૂલ આંગળી જાય એમ નથી, હાવ ફૂલ છે 2 વસ્તુ. છતાંય આ તકલીફ કઈ રીતે? 3000 કિલોમીટર હાલેલી ગાડીમાં. ભાઈ ભાઈ ખરું હો ભાઈ, બહુ ખરું થઈ ગયું. નવી ગાડીમાં તકલીફ આવે એટલે કઈ સારી બાબત કહેવાય, વ્યાજબી બાબત કહેવાય. કાલ સવારે મહિન્દ્રા વાળાને જો હું શોરૂમે પેલા લઈ જાઉં. આ તો આપણે આમાં કોઈ ફેમિલી વાળા બધા હારે હોય તો શું થાય? કઈ લાઈન કઈ લેવાની એમ નહીં, મને ઈ કહો તો ખાલી. આમાં કોઈ ફેમિલી વાળાને બધા હારે હોય તો આમાં લાઈન કઈ લેવાની? હાવ રોડ વિશાળે તમે હાવ ઊભા રહી જાવ ને. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે વ્લોગમાં બન્યા રહ્યો. હું ધીમે ધીમે ગાડી લઈને જાઉં છું પહેલા બરાબર. અત્યારે પેલા ઘરે પહોંચું ને આ ગાડીને ભાઈ મૂકી દઉં પેલા. આ એક વસ્તુ ઓછી હતી, ત્યાં એસી બંધ થઈ ગયું. હવે આમાં કઈ લાઈન લેવાની મારે? આમ જોવો તો ખરી, આ એસી નો પોઈન્ટ શરૂ છે બરાબર. આ એસી શરૂ છે, બધું શરૂ છે, પવન આવે છે, જરાય ટાટો નહીં. આમાં શું કરી લેવાનું ભાઈ? શાબાશ મહિન્દ્રા, શાબાશ, ખૂબ ભાઈ અભિનંદન છે તમને, કોંગ્રેચ્યુલેશન. તમે આવી સારી ગાડી બનાવવા બદલ બહુ નામ સાંભળ્યું હતું ભાઈ. સ્કોર્પિયો એને એટલે જ નહોતી લીધી ભાઈ, ફીચરના લીધે કાંઈક લોસા થાય નહીં કે એમ. મેં કીધું એમાં પછી એ જ લેવી હતી. કીધું ક્લાસિક જેવી એકે નહીં ભાઈ, એમાં કાંઈ ફીચર નહીં, કાંઈ તકલીફ નહીં. આપણે જ ભાઈ સવાર ઉઠીને લઈને જવાની હોય, આપણી ગાડી ઊભી ન રહે, હાલતી જ હોય. આ 15 દીમાં મેં 3000 કિલોમીટર હાંકી નાખી, 3500 કિલોમીટર થવા એવી. એટલે આપણે હાંકતા હોય, હાંકવા હાટું ગાડી લેવાની હોય, કાંઈ ગાડી ઘેરે ઊભી રાખવા હાટું લેવાની હોય ગાડીઓ.
હવે મારે લાઈન કેમ લે કઈ લાઈન કઈ લેવાની અત્યારે? આ તમે કેટલા વાગ્યા? 11:30 થયા છે. આ તો હું એકલો માણસ છું. કદાચ કોઈ ફેમિલી વાળું બધા હારે હોય કેવા ઠોકાઈ જાય તમે કયો ખાલી. આનો આખો અલગ જ બ્લોગ આવશે ભાઈ. આનો આખો હું અલગ જ આખો વિડીયો બનાવીશ અને હું મૂકીશ. કારણ કે આ નહીતર જો વ્લોગમાં લઈ લઈશ ને તો બહુ લાંબુ થઈ જાય. આનો આખો અલગ જ વિડીયો બનાવો જો. હજી સ્ટેરિંગ હરખું નથી કામ કરતું. આ તો હું ધીમે ધીમે જો કેટલી ખબર 60 70 રાખ્યો જાઉં છું. આમ જો 60 70 રાખ્યો જાઉં છું. સ્ટેરિંગ હરખું કામ નથી કરતું. એસી ગયું કામ કરતું. ખાલી પંખો હાલે છે, બ્લોવર હાલે છે ખાલી. એસી હાલતું જ નથી, ટાટું થતું જ નથી. શું કામ? વિચાર્યું નહોતું હો કે આવી નવી ગાડીમાં આ બધી વસ્તુ થાય ભાઈ. હાવ મૂડની હાવ પથારી ફરી ગઈ. હાવ વ્લોગ કેવો સારો વ્લોગ બનાવવા જતો તો હાવ પથારી ફરી ગઈ ભાઈ. એક વસ્તુ થઈ ગઈ હો ભાઈ, નજર ઇઝ રિયલ. નજર લાગી ગઈ મારી ગાડીને કોકની. એવો ફાઇનલ છે ભાઈ. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ તમે વ્લોગમાં બનાવ્યો. વ્લોગ હું વિડીયોમાં, કારણ કે આ તો હું વ્લોગ નહીં મૂકું, વિડીયો મૂકીશ. આનો આખો અલગ સેપરેટ વિડીયો આવશે. કાલ સવારે જો મહિન્દ્રાવાળાની હું વાટ લગાડું. ઘરે પૂગ્યો ને લાઈટ જોઈ લ્યો. ઓટોમેટિક હોય ને રીતે લાઈટ આવી ગઈ. એની આવે છે ભાઈ. એક આવે છે ટ્રેક્શન કંટ્રોલની, પછી એક જો ઉભા રહ્યો આમ તમને નહીં દેખાતું હોય. એક ટ્રેક્શન કંટ્રોલની છે, એક હિલ ડિસેન્ટ કંટ્રોલની છે, અને બીજી મારા ખ્યાલથી એની છે આ ત્રીજી લાઇટ છે ને એ નથી ખબર. આ ઉપરની અને એક બાજુની ડાબી સાઈડની બે તો સમજાઈ ગઈ મને. કોંગ્રેચ્યુલેશન નવી ગાડીમાં. આના કરતા ભાઈ મારુતિ જેવી ગાડી નહીં ભાઈ. મારા આવું બધું થાય ને તો એવું થાય કે મારુતિ જેવી ગાડી નહીં. 1,35,000 રાખી છે. 1,30,000. 35,000 હું 1,30,000. જિંદગીમાં કોઈ દી રોડ વિશાળ હેરાન નથી કર્યા. ઓહો, એક તો આ વળતું નથી. ઓહો સ્ટેરિંગ કોઈ વાતે. હવે તમને બધાને એમ થતું છે કે ભાઈ તમે બંધ કરીને ચાલુ કરો તો કંઈક થઈ જાય હરખું પાછું. ગાડી કરી બંધ, બરાબર. ચાવી કાઢી લીધી, પાછી ચાવી નાખો. ઉભા રહ્યો, ફ્લેશ બંધ કરી દો. ફ્લેશ શરૂ કરું. હાસી ફ્લેશ શરૂ કરી. શું થયું? સેલઅપ જ નથી લાગતો. હા હું વાહ ભાઈ વાહ, સેલઅપ જ નથી લાગતો. સમજો જ કરી. આ જો હું ચાવી સેલઅપ મારું છું. જો વાહ ભાઈ વાહ, સેલઅપ જ નથી લાગતો. અત્યારે તો મેં અત્યારે બીજો દિવસ છે સવારે, એટલે મેં તો પહેલાં ટ્રાય કર્યું RSA વાળાનો કોન્ટેક કરવાનો. એ લોકો વિન નંબર માગતા હતા, એટલે મેં વળી એ ગાડીનું બોનેટ ખોલીને દેવા આવ્યો. એ પહેલાં મેં કીધું લાવો ને એક સેલઅપ મારું. તો સેલઅપ માર્યો, ચાલુ થઈ ગઈ છે ગાડી, પણ સ્ટેરિંગ હજુ એની જ વસ્તુમાં છે. સ્ટેરિંગ હજી હાર્ડ છે. એટલે મેં વાત કરી તો મને કહે છે એ લોકો કે એક કામ કરો સાહેબ, તમે પહોંચાડી દો ગાડી ખાલી, બાકી હું જોઈ લઈશ એમ કીધું. એટલે કાંઈ વાંધો નહીં. હાલો પહેલાં આપણે શોરૂમે લઈને જઈએ છીએ. શું થાય છે શું નથી થતું તમે જોઈ રાખો. કરે એસી તો નથી હાલતું ભાઈ. હવે પહેલાં મારે ગમે એમ કરીને ગાડી મહિન્દ્રાએ પહોંચાડવી પડશે. એકદમ વિચાર તો કરો. જો પાછી આવી ગઈ લાઈટ. જોઈને ઓન કેમેરા આવી. હો, નવી તકલીફ ખબર પડી. ઓન નથી વાગતો ભાઈ. હું થઈ છે કાંઈ હેલ નથી ઉસતી બરે. તો હજી જેટલી આવી એટલી લાઈટ આવી જાવ. લ્યો હવે એ કામ કરો. હવે હેન્ડબ્રેકની લાઈટ આવે છે. હેન્ડબ્રેક લગાડેલી નથી છતાં હેન્ડબ્રેકની લાઈટ આવે છે. આમાં કઈ લાઈન લેવાની એમ જો તો. હાલો પેલા હું હળવું છે ને ભાઈ, આને પેલા શોરૂમે પુગાડી દઉં ને એટલે મારે ઉપાધિ મટે.
મીટર જ બંધ ભાઈ, કાંઈ હાલે નહીં. ઓન બોન એસી બેસીનું કાંઈ કન્સોલ હાલે નહીં, ઇલેક્ટ્રિક વસ્તુ જ કાંઈ નથી હાલતી. કાચ બાદ ચડાવવાનું કાંઈ હાલે નહીં, બધુંય બંધ ભાઈ. ગાડી હાલે જ ખાલી ધીમે ધીમે. પહોંચી ગયા છીએ આપણે સર્વિસ સેન્ટરે. જોઈએ કેમ થાય છે કેમ નથી થતું. એટલે ગાડી હું ત્યાં લઈ લઉં પાછળ, પછી ભાઈ હું તમને કહું શું છે શું નહીં. જોત કરી વળતી નથી યાર. ભાઈ આપણી ગાડીમાં આ ભાઈ જે અહીંયા છે એને સર્વિસ એડવાઇઝર એને કીધું ભાઈ તમારી ગાડીમાં બેલ્ટ તૂટી ગયો છે. જો અત્યારે ભાઈ ખુલ્લી છે કે 10 મિનિટનું કામ છે, કરી દો આગળ. બેલ્ટ તૂટી ગયો છે એમ કહે છે. જોઈએ હવે શું છે શું નહીં ભાઈ. બધું બંધ થઈ ગયું ગાડીમાં. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે વ્લોગમાં બન્યા રહેજો ભાઈ. આ વસ્તુ છે, આ એક વસ્તુના લીધે આપણી ગાડીમાં આટલી બધી તકલીફ થઈ ગઈ. જોવો તમે, આ ભાઈ આપણે બિચારા કરી દે છે. આ પાર્ટ્સ આવી ગયો આપણે ઓલા તેથી મંગાવ્યો તો આવી ગયું કેમ છે? ત્યાં કોણ છે? હા થકવાડી દીધા હો ભાઈ એક દીમાં તો. બેઠું છે ફાઇનલી ભાઈ બધી વસ્તુ ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ આપણી ગાડીમાં ને જોઈ શકો છો તમે. પાણી આમ જો જવો ખરી ખાલી સ્ટીયરિંગ પાણી જેવું ભાઈ, જેવું પેલા હતું ને ભાઈ એ કરતા સ્મૂથ થઈ ગયું હો વધારે. અને ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ગાડી. સિદ્ધિવિનાયક મહિન્દ્રા ભાઈ અમરેલીમાં જે શોરૂમ છે ત્યાં ભાઈ છે હિતુભાઈ કરીને. ભાઈ તમે હે ને એમની પાસે ગમે ગાડીની કાંઈ તકલીફ હોય ને તો લઈને આવજો ભાઈ. દિલથી રિવ્યૂ દઉં છું. બાકી મને આમાં કાંઈ 1 રૂપિયો કોઈનો કાંઈ મળતો નથી અને કોઈ મને કાંઈ પૈસા દઈ નથી જવાના કે એ ભાઈ મને નથી દઈ જવાના કે કોઈ મહિન્દ્રા નથી દઈ જવાની. પણ ભાઈ આ તો આપણે ગાડી લીધી છે અને જો આમાં જો કાંઈ ખરાબ થયું હોત તો હું ખરાબ જ કહીશ અને જો સારું થયું છે તો હું સારું જ કહું. આ સાચું કેવું આપણી ફરજમાં આવે ભાઈ. પણ ભાઈ નો ડાઉટ બહુ સારી સર્વિસ. હું ગયો ત્યાં ગયો એટલે તરત જ મેં સવારના પોરમાં ભાઈ યારે વાત કરી લીધી હતી અને ગયો એટલે તરત જ ભાઈ એણે કીધું કે કાંઈ વાંધો નહીં ભાઈ. પહેલાં તો RSAનો એણે મને કીધું, પણ RSAમાં મેં ફોન કર્યો બધું કર્યું, પણ મેં કીધું લાવો ને પહેલાં એકાદો સેલઅપ મારી જો સવારના પોરમાં કદાચ ગાડી શરૂ થઈ જાય તો પછી ખોટું RSA વાળાને આપણે ટો કરીને લઈ ન જ આવી બરાબર. એટલે કહે છે કે કાંઈ વાંધો નહીં હાલો ને જોઈ લઈ. મેં કીધું સવારના પોરમાં સેલઅપ મારું બધી ચાલુ થઈ ગઈ. પછી તમે અત્યાર સુધી અહીં જોયું હશે, હું અહીંયા આવ્યો આ બધું કામ થયું એ બધું તમે જોયું હશે. હવે બધું કમ્પ્લીટ. આમાં તકલીફ શું હતી ને એ હું તમને કહી દઉં. આપણે ગાડીમાં જે બેલ્ટ આવે ને આમાં 2 બેલ્ટ આવે, એ બેલ્ટ તૂટી ગયો. હવે એનું કારણ હું તમને કહી દઉં. આમાં મારોય વાંક નથી ગાડીનો વાંક. આમાં એવું છે કે આ બેલ્ટમાં છે ને કાંકરી આવી ગઈ હોય ને એટલે એ બેલ્ટ વચ્ચેથી ચીરાઈ જાય, સમજાણું? અને એ બેલ્ટ તૂટી જાય એટલે આપણો ફેન ફરે નહીં એટલે ઓલ્ટરનેટર ચાર્જ ન કરે કે ગાડીને. એટલે ઓલ્ટરનેટર ચાર્જ ન કરે એટલે કાંઈ એસી ન હાલે એટલે આપણું સ્ટેરિંગ ન હાલે, પાવર સ્ટેરિંગ, અને બધોય પાવર કટઆઉટ થઈ જાય. એટલા માટે મીટર બધું બંધ થઈ ગયું હતું. વચ્ચે આમાં પછી પાછી બેટરીની લાઇટ ને એન્જિન લાઇટ આવી ગઈ હતી. એ બધું એને કોમ્પ્યુટર મારીને વ્યવસ્થિત કરી દીધું. અને ભાઈ બહુ સારી સર્વિસ, દિલથી કહું, ખોટું નહીં ભાઈ. આપણને ગમ્યું ભાઈ, ખોટું ક્યાં કહેવું. બાકી હું તો મેન્ટલી રીતે પ્રિપેર્ડ હતો કે ભાઈ મહિન્દ્રાની સર્વિસ એટલે મહિન્દ્રાની આપણે ગાડી લઈએ છીએ એટલે સર્વિસના ધક્કા તો આપણે ખાવાના જ રહેશે. પણ નહીં ભાઈ, ધાર્યું તો એ કરતાં સારી દીધી. અને જે ભાઈ હા સાચું હોય એ આપણે કહેવાનું હોય, બીજું આપણે જ કાંઈ હોય નહીં. એટલે જે છે એ કહું છું ભાઈ. હિતુભાઈ કરીને ભાઈ છે ને એમની
એની પાસે તમે સર્વિસ કરાવજો, બહુ સારા ભાઈ છે. અને એને જો સાચી આય કરી દીધું, જો આવડું હતું ને આય કરી દીધું કમ્પ્લીટ, જો મસ્તીનું કમ્પ્લીટ કરી દીધું. અને આપણી ગાડી મસ્તીની થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આમાં કાંઈ પણ પ્રકારે કાંઈ તકલીફ, કાંઈ વાંધો નથી, બરાબર છે. બીજું કહેવાનું રહી ગયું હતું, એ ભાઈએ આપણે કંપનીમાં 2 બેલ્ટ જે ચેન્જ થયા એમનો એણે 1 પણ રૂપિયો નથી લીધો મારી પાસે. આ બધી વસ્તુ વોરંટીમાં થઈ છે, બરાબર છે. 1 પણ રૂપિયો આપણી પાસેથી લીધો નથી. તમને એ હોત હું જાણ કરી દઉં, આપણી પાસેથી 1 પણ રૂપિયો કાંઈ લેવાનો નથી. અને બધુંય કામ તાત્કાલિક ધોરણે વધીને કેટલા કલાક થઈ છે, 1/2 કલાક 1-1.5 કલાકમાં થઈ ગયું બધુંય કામ કમ્પ્લીટ. એમાં રોડ ટેસ્ટ આવી ગયો, ગાડીની ચેકઅપ થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું, બરાબર છે. એટલે મેં તો આ તમને કહી દઉં, કાંઈ વાંધો નહીં. હાલો ભાઈઓ, આ વિડીયો અહીંયા સુધીનો જ હતો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. નવા હોય તો ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને બીજું કે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે ઘંટો દબાવી દેજો, જેથી કરીને સવારે હું જ્યારે 10 વાગે વિડીયો અપલોડ કરું કે વ્લોગ અપલોડ કરું તો મારા વિડીયોની સૌથી પહેલાં નોટિફિકેશન તમને જાય. એટલા માટે ઘંટો દબાવી દેજો ને એક સારી એમથી કોમેન્ટ કરી દેજો, જેથી કરીને મને વ્લોગ બનાવવામાં બીજે દી એમ થાય કે ભાઈ નાના બધા આપણી વાટે છે, સવારે વ્લોગ તો મૂકવો જોઈએ. અને લાઈક કરી દેજો, જેથી કરીને મને એમ થઈ જાય કે ભાઈ નહીં, લોકોને આપણો વિડીયો ગમે છે, બરાબર. તો બસ ભાઈઓ, આ વિડીયોમાં આટલું જ. મળીએ આવતીકાલે કાંઈક નવા, કાંઈક અલગ વ્લોગ વિડીયો સાથે. બાય.